હાલો, જય શ્રી કૃષ્ણ, સીતારામ. કેમ છો બધાય? મજામાં? તો શું કે આપણા યુટ્યુબ ફેમિલી જય માતાજી જય રામાપીર. તો શું કે આપણા યુટ્યુબ ફેમિલી જય માતાજી જય રામાપીર. તો હાલો, આજે તો મેં કીધું કાંઈક બનાવી નાખીએ. જો કે વાતાવરણ એવું છે, બીમાર પડીએ એવું જ, અને કાંઈ આમ મોઢે લાગતું નથી ને એવું બધું છે. વરસાદ અમારે તો નથી હમણાં આવતો. ઓમ રેડા રપટા આવે છે પણ બહુ નહીં એમ. તો મેં કીધું હાલો કંઈક બનાવી નાખીએ. તો આપણે વિચાર આવ્યો કે લાયલોન ઢોકળા બનાવવાનો. તો જો લાયલોન ઢોકળા જોતાં જ મોઢામાં પાણી આવી જાય બન્યા ને. તો એ એકે બાપ દીકરાએ આ ના પાડી, અમે ખાવું એમ. ઓલું કે હું નહીં ખાવું, ઓલું કે હું નહીં ખાવું. કાચી કઢીને બાજરાના રોટલા હોય ને તો ખાઈ લે, આ ન ખાય. મેં કીધું ચટણી પડી છે આપણે દીવાન દીની થોડીક, તો બનાવી નાખીએ. થારીને તો કાંઈ ભાવતું નથી ને, તો એક જ થારી આપણે બનાવીશ. પણ જુઓ કેવા ઉપસીને દડા હસડા ફાટી ગયા, એટલે મસ્ત બન્યા. પણ આની કોઈ કિંમત નથી. હાવ પોસા પોલા. તમને મારે બનાવવો નહોતો વિડીયો, ઈસાઈ નહોતી, તોય મેં કીધું હાલો યુટ્યુબ ફેમિલીને બતાવીએ. જો હવા બન્યા ને તોય કોઈ જોતા જ આ નથી પાડતું. એટલે કાંઈ બનાવવાનો વિચાર જ ના થાય આપણને. કેવા બન્યા એને ખાસ કરીને તમે કોમેન્ટ કરજો. તો હાલો આપણે તેલ મૂકી દઈએ, પછી ત્યાં ઠરી જાય ને પછી એને શેકા પાડી નાખીએ. ત્યાં તેલ મૂકી દઈએ, રાઈ ફૂટી જાય. પછી હિંગ નાખી દઈએ, મરચાં નાખી દઈએ કટકી. તીખા મરચાં લીધા, 6-7 મરચાંનું કટિંગ નાખી એટલે જો કે સરસ તીખા થાય ને. લીમડાની એક ડાળ નાખી, પાંદડા. તલ થોડાક ઉમેરી દઈએ. અમે તો આ રીતનો વઘાર કરીએ. અને થોડુંક પાણી નાખી દઈએ, પછી એમાં 2 ચમચી ખાંડ નાખી દઈએ, અને થોડીક અડધી ચમચી મીઠું. જોકે આમાં ઢોકળામાં નાખ્યું તો હોય, પણ બધું તો એ સળિયાતું મૂકો. થોડુંક હજી 1 ચમચી ખાંડ ને 2 ચમચી ખાંડ ને 1 ચમચી મીઠું નાખીને કરી નાખીએ. જો પોસા કેવા બતાવે એ તમને પણ બતાવી દઈએ આપણે. એકદમ હાવ પોસા થયા છે, રૂ જેવા. તોય આની કોઈ કિંમત નથી અત્યારે. નો ભાવ એટલે આની કિંમત જ નહીં એમ. ચાલો આપણે 2 ચમચી ખાંડ પણ નાખી દીધી છે, ને ટેપલી થઈને હવે આપણે એમાં વઘાર નાખી દઈએ. અને તમારે આને આખી રેસીપી જોવી હોય તો ફૂલ વિડીયોમાં આપણે ફરીથી બનાવશું. તમારે શીખવા હોય તો ખાસ કરીને કોમેન્ટ કરજો, તો આપણે પહેલાંથી બનાવશું કઈ રીતના બનાવી એ છે. જોકે આપણે કંઈ રેસીપી બનાવવાનો વિચારી નહોતો હમણાં. જો કે બહુ કંઈ મજા નથી ને એટલે ઈચ્છા નથી થતી, તોય મેં કીધું લાવો થોડીક બનાવી નાખીએ. તો પાણી આપણું ઉકળી ગયું છે, ને હવે આપણે એમાં થોડો થોડો વઘાર નાખી દઈએ. શેકા પડ્યા ત્યાંથી એટલે હરખું અંદર ઉતરી જાય આ રીતની. જોકે આવા તો ઓછા મને ભાવે લાયલોન ઢોકળા, તો આથો નાખેલા ભાવે બહુ જ. સરસ મસ્ત બની ગયા છે.
તલ નાખતા કેટલો દેખાવા સરસ, રાઈ ને તેલનો મરચાં, ધાણા ભાજી, આ રીતની બધી